નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. સુરતથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ઉન વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો થયો છે. મહમદીનગરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો તો મહમદીનગરમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. ધાર્મિક બાબતે ઝઘડો ઉગ્ર બનતા પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં 5 થી 7 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. પથ્થરમારાથી અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવી લીધો છે. તો સુરતમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. 5 થી 7 લોકોને આ પથ્થરમારામાં ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ધાર્મિક બાબતે આ વાત બોલાચાલી સુધી પહોંચીને ત્યારબાદ વાતમાં જ પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી જે સ્થિતિ હતી તેને કાબૂમાં લઈ લીધી છે. તો સુરત ઉન વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો થયો હતો. મહમદીનગરમાં બે જૂથ વચ્ચે આ પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં 5 થી 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ધાર્મિક બાબતે ઝઘડો ઉગ્ર બનતા પથ્થરમારો થયો હતો. સામસામે બંને જૂથો દ્વારા એકબીજા ઉપર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા, જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેન્દ્ર મારી સાથે જોડાઈ ગયા છે. જયેન્દ્ર, મહમદીનગરમાં પથ્થરમારો થયો. જી ભાવિની, ગત મોડી રાત્રે સુરતના બેસ્તાન વિસ્તારમાં આવેલ જે મહમદીનગર છે ત્યાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જ્યાં એક કોમના જે છે તેમના દ્વારા બે છોકરા લઈ આવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે નવાઝ શરીફ જે છે તે અમારા ભગવાન, અમારા અલ્લાહ છે, તમે તેમને પૂજો. તેને લઈને તેમને જે છે દાટ ફટકારવામાં આવી ગયો. તે બાદ અન્ય લોકોને કહેતા મામલો ગરમાયો હતો અને બંને કોમ વચ્ચે આમને સામને આવી ગયા હતા. ત્યારે જે નૂર મોહમ્મદના લોકો છે તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વાતની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસનો કાફલો અહીં આવી પહોંચ્યો હતા. તેમના દ્વારા પોલીસ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે જે છે મામલો થાળે પાડવામાં આવ્યો હતો. હાલ 5 થી 6 લોકો આ ગુનામાં ઘાયલ થયા છે. તે ઉપરાંત કુલ 9 જેટલાની પોલીસે અટકાયત કરી છે. તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આભાર માહિતી માટે.